નમસ્કાર. આજે આપણે એક એવી કવિતાની વાત કરવાના છીએ જે દેખાવમાં સાવ સીધી સાદી લાગે પણ એની અંદર ફિલોસોફીનો આખો ખજાનો છુપાયેલો છે. કવિતાનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, એટલે કે અંધ અને બહેરી માછલી, અને એ લખી છે આનંદ આચાર્યએ. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે આ કવિતાના ઊંડાણમાં ડૂબકી મારીને એના અસલી અર્થને સમજવાની કોશિશ કરીએ. આ કવિતાની મજા જ એ છે કે એને બે રીતે જોઈ શકાય. એકદમ ઉપરથી જુઓ તો શું દેખાય? બસ એક સીધી વાત છે. એક માણસ નદી કિનારે બેઠો છે, કંઈક વણી રહ્યો છે, અને નદીમાં એક માછલી તરી રહી છે. સિમ્પલ. પણ એની પાછળ એક બહુ જ ઊંડો અર્થ છે, એક ગૂઢ ફિલોસોફી, જેમાં વાત છે સર્જનહારના મહાન કામની અને એ કામને નજરઅંદાજ કરતી આપણી માનવતાની. તો ચાલો કવિતાની શરૂઆત કરીએ. અને એની શરૂઆત જ એવી જગ્યાએથી થાય છે જે આપણને આખી દુનિયાથી જાણે અલગ કરી દે. જોઈએ કે કવિ આપણને ક્યાં લઈ જાય છે. કવિતા શરૂ થાય છે આ લાઈનથી: એક અંધારી ગુફામાં એક અંધારી નદી વહે છે. જરા કલ્પના કરો આ દ્રશ્યની. એકદમ રહસ્યમયી, ગંભીર વાતાવરણ, બધું જ અંધારું. આ શબ્દો વાંચીને જ લાગે કે અહીં કંઈક મોટું અને ઊંડું બનવાનું છે. હવે દેખીતી રીતે જ અહીં અંધારી ગુફાનો મતલબ કોઈ સાચી ગુફા નથી. ના, એ તો આપણી આ દુનિયા, આપણું આ ભૌતિક જગત છે. અને પેલી અંધારી નદી, એ બીજું કંઈ નહીં પણ સમયનો પ્રવાહ જ છે. આપણું જીવન છે જે સતત વહેતું જ રહે છે, ક્યારે અટકતું નથી. એટલે કવિએ શરૂઆતમાં જ આપણા અસ્તિત્વનું આખું સેટિંગ તૈયાર કરી દીધું છે. તો અંધારા રહસ્યમય સેટિંગની વચ્ચે હવે એક પાત્રની એન્ટ્રી થાય છે. અને આ કોઈ જેવું તેવું પાત્ર નથી. આ તો આખા બ્રહ્માંડના સર્જનનું કેન્દ્ર છે. ચાલો જોઈએ કોણ છે. અને જુઓ કવિ શું કહે છે. અને તેના પથરાળ કાંઠે એક માણસ બેઠો છે, જે સૂર્ય જેટલો અથવા તેનાથી પણ વધુ વૃદ્ધ છે. જરા વિચારો, કોઈ સામાન્ય માણસની વાત નથી અહીં. એ સૂર્ય જેટલો જૂનો છે. અરે, કદાચ એનાથી પણ જૂનો. આ શબ્દોમાં જ એની શક્તિ અને એના શાશ્વત હોવાનો પુરાવો છે. એટલે હવે તો એકદમ ક્લિયર છે, બરાબર? આ માણસ એ બીજું કોઈ નહીં પણ ખુદ સર્જનહાર છે, પરમાત્મા છે. એના માટે જ કવિએ આ રૂપક વાપર્યું છે. એક એવી શક્તિ જે સૃષ્ટિની શરૂઆતથી અહીં છે, જે સમય કરતાં પણ, સૂર્ય કરતાં પણ જૂની છે. તો આ મહાન સર્જનહાર ત્યાં બેસીને કરી શું રહ્યો છે? કવિ કહે છે, તે મેઘધનુષ્યનો દોરો વણી રહ્યો છે અને એક ગીત ગણગણી રહ્યો છે. કેવી અદ્ભુત કલ્પના છે નહીં? જાણે કોઈ દૈવી સર્જનની પ્રક્રિયા ચાલી રહી હોય. એનું કેટલું સુંદર ચિત્ર કવિએ દોર્યું છે. પણ અહીં વાત ખાલી મેઘધનુષ્ય કે ગીતની નથી. એની પાછળનો અર્થ જુઓ. આ મેઘધનુષ્યનો દોરો એટલે શું? એ છે પ્રકૃતિની સુંદરતા, જેને ઈશ્વર પોતે વણી રહ્યો છે. અને પેલું ગીત, એ છે આખા બ્રહ્માંડના સર્જનનો અવાજ, ઓમકારનો નાદ કહી શકો. કેટલી સુંદર કલ્પના છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોયું? એક તરફ છે સર્જનહાર અને બીજી તરફ એનું આ અદ્ભુત સર્જન. પણ સવાલ એ છે કે આ બધું જોઈ કોણ રહ્યું છે? કોણ છે આનો સાક્ષી? અને હવે કવિ આપણને કવિતાના સૌથી મુખ્ય અને કદાચ સૌથી કરુણ પાત્ર સાથે મેળવે છે. તો સવાલ એ જ છે ને કે આટલી ભવ્ય, આટલી દિવ્ય રચના થઈ રહી છે, પણ શું કોઈ એને જોનાર છે? કોઈ એને અનુભવનાર છે? ચાલો જોઈએ કવિતાનું શું જવાબ આપે છે. અને જવાબ છે, પરંતુ નદીના પ્રવાહમાં તરતી પેલી અંધ અને બહેરી માછલીઓ. લો, આવી ગયું કવિતાનું મુખ્ય પાત્ર. જે નદીમાં બધું દૈવી સર્જન ચાલી રહ્યું છે, એ જ નદીમાં માછલીઓ તરી રહી છે. તો સવાલ એ થાય કે આ અંધ અને બહેરી માછલી છે કોણ? વેલ, કવિ અહીં સીધો આપણી એટલે કે માનવજાત તરફ ઇશારો કરી રહ્યા છે. કવિ કહેવા માંગે છે કે આપણે બધા આપણા ભૌતિક જીવનની દોડધામમાં આ સંસારરૂપી નદીમાં એટલા ડૂબેલા છીએ કે આપણે આધ્યાત્મિક રીતે સાવ આંધળા અને બહેરા થઈ ગયા છીએ. અને આ કવિતાની સૌથી ધારદાર, સૌથી હૃદયસ્પર્શી લાઈન હવે આવે છે. તે ન તો એ દોરાની જુએ છે, ન તો પેલા માણસને, કે ન તો તેનું શાશ્વત ગીત સાંભળે છે. મતલબ કે એ માછલી એટલે કે આપણે ન તો પ્રકૃતિની સુંદરતાને જોઈ શકીએ છીએ, ન સર્જનહારને ઓળખી શકીએ છીએ, અને ન તો એના સર્જનના સંગીતને સાંભળી શકીએ છીએ. આ લાઈનોમાં જ આખી કવિતાનો સાર આવી જાય છે. આપણું આધ્યાત્મિક અજ્ઞાન. એ જ આપણને ઈશ્વર અને એની આ અદ્ભુત દુનિયાને જોવાથી રોકે છે.
કવિ જાણે ચીસ પાડીને કહે છે કે સુંદરતા તો બધે જ છે, પણ આપણે એને જોવાની નજર જ ગુમાવી દીધી છે. તો આપણે બધા સિમ્બોલ્સ, બધા પ્રતીકોને તોડીને સમજ્યા. હવે ચાલો આ બધા ટુકડાઓને ફરીથી જોડીએ અને જોઈએ કે આખી કવિતા મળીને આપણને શું કહેવા માંગે છે. ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. અંધારી ગુફા અને નદી એ છે આપણું ભૌતિક જગત અને જીવનનો પ્રવાહ. પેલો વૃદ્ધ માણસ એ છે ખુદ પરમાત્મા, સર્જનહાર. મેઘધનુષ્યનો દોરો એ છે પ્રકૃતિની સુંદરતા અને ઈશ્વરની કળા. અને પેલું ગીત એ છે બ્રહ્માંડના સર્જનનો અવાજ. અને સૌથી અગત્યનું, પેલી અંધ અને બહેરી માછલી એ છીએ આપણે, આધ્યાત્મિક રીતે અજ્ઞાની મનુષ્યો. ટૂંકમાં આખી કવિતાનો કેન્દ્રીય વિચાર એ માનવતાના આધ્યાત્મિક અજ્ઞાન પર એક કટાક્ષ છે, એક ટીકા છે. આપણે આપણી રોજિંદી જિંદગીની ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ, એટલા ખોવાઈ ગયા છીએ કે આપણી ચારે બાજુ જે દિવ્ય સર્જન અને સુંદરતા પથરાયેલી છે એને જોવાનો, એને અનુભવવાનો સમય જ નથી. તો આ કવિતા ભલે વર્ષો જૂની હોય, પણ એ આજે પણ આપણને એક મોટો સવાલ પૂછે છે. શું આપણે આપણા આજના ફાસ્ટ પેસ્ડ જીવનમાં પેલા અંધ અને બહેરી માછલી જેવા તો નથી બની રહ્યા? આ કવિતા આપણને 1 મિનિટ રોકાઈને વિચારવા મજબૂર કરે છે કે જીવનની આ નદીમાં તરતી વખતે ક્યાંક આપણે પેલો મેઘધનુષ્યનો દોરો જોવાનું અને પેલું શાશ્વત ગીત સાંભળવાનું ચૂકી તો નથી રહ્યા ને? અને આ એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ આપણી અંદર જ શોધવો પડશે.